ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ 5 કલમ 123 માં કરેલ જોગવાઈઓની ચર્ચા કરી. તો કલમ 123 મુજબ સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિને સત્તાઓ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 123(1) મુજબ જોઈએ તો સંસદના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે કોઈ સમયે રાષ્ટ્રપતિ ને એવી ખાતરી થાય કે પોતાના માટે તાત્કાલિક કોઈ પગલાં લેવા જરૂરી બનાવે તેવા સંજોગો ઊભા થયેલ છે. સંજોગો પ્રવર્તે છે તો તે માટે રાષ્ટ્રપતિ પોતાને આવશ્યક જણાય તેવા વટહુકમો પ્રસિદ્ધ કરી શકશે. તો કલમ 123(1) માં દર્શાવ્યા મુજબ સંસદના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે કોઈ સમયે રાષ્ટ્રપતિને એવી ખાતરી થાય કે પોતાના માટે તાત્કાલિક કોઈ પગલાં લેવા જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવર્તે છે તો તે માટે રાષ્ટ્રપતિ પોતાને આવશ્યક જણાય તેવા વટહુકમો પ્રસિદ્ધ કરી શકશે. એકસો 123(2) મુજબ જોઈએ તો આ અનુચ્છેદ એટલે કલમ અનુચ્છેદ મુજબ પ્રસિદ્ધ કરેલ વટહુકમ સંસદના અધિનિયમ જેટલો જ પ્રભાવ અને અમલ રહે
છે. દરેક વટહુકમ સંસદ સમક્ષ રજૂ કરવો જોઈએ. 123 ખંડ 2 મુજબ આ અનુચ્છેદ મુજબ પ્રસિદ્ધ કરેલ વટહુકમ ને સંસદના અધિનિયમ જેટલો જ પ્રભાવ અને અમલ રહેશે. દરેક વટહુકમ સંસદ સમક્ષ રજૂ કરવો જોઈએ. બે ક મુજબ સંસદ ફરી મળે ત્યારથી 6 અઠવાડિયામાં સંસદ સમક્ષ સંસદ ફરી મળે ત્યારથી 6 અઠવાડિયામાં સંસદ સમક્ષ રજૂ કરવો. સંસદના બંને ગૃહો આ વટહુકમ ને અનુમતિ ન આપે તો તેવો બીજો ઠરાવ પ્રસિદ્ધ થયેથી તે વટહુકમ અમલ રહેશે નહીં. બે ક મુજબ સંસદ ફરી મળે ત્યારથી 6 અઠવાડિયામાં સંસદ સમક્ષ રજૂ કરવો. સંસદના બંને ગૃહો આ વટહુકમને અનુમતિ ન આપે તો તેવો બીજો ઠરાવ પ્રસિદ્ધ થયેથી તે વટહુકમ અમલ રહેશે નહીં. બે ખ મુજબ અથવા રાષ્ટ્રપતિ તે વટહુકમને પાછો ખેંચી શકે છે. બે ખ મુજબ અથવા રાષ્ટ્રપતિ તે વટહુકમને પાછો ખેંચી શકે છે. સ્પષ્ટીકરણ સંસદને ફરી જુદી જુદી તારીખોએ મળવા જણાવેલ હોય
તે માટે સંસદને ફરી જુદી જુદી તારીખોએ મળવા જણાવેલ હોય ત્યારે આ ખંડ મુજબ જે તારીખ છેલ્લી હોય તે તારીખ ગણવામાં આવશે. સ્પષ્ટીકરણ મુજબ સંસદને ફરી જુદી જુદી તારીખોએ મળવા જણાવેલ હોય ત્યારે આ ખંડ મુજબ જે તારીખ છેલ્લી હોય તે તારીખ ગણવાની રહેશે. કલમ 123(3) મુજબ આ સંવિધાન હેઠળ સંસદને જે અધિનિયમ કરવાની સત્તા ન હોય તેવા આ સંવિધાન હેઠળ સંસદને જે અધિનિયમ કરવાની સત્તા ન હોય તેવા આ અનુચ્છેદ મુજબ કરવામાં આવેલ વટહુકમ કેટલે અંશે રદબાતલ ગણાશે. કલમ 123(3) મુજબ આ સંવિધાન હેઠળ સંસદને જે અધિનિયમ કરવાની સત્તા ન હોય તેવા આ અનુચ્છેદ મુજબ કરવામાં આવેલ વટહુકમ તેટલે અંશે રદબાતલ ગણવામાં આવશે. તે મુજબની જોગવાઈ કરવામાં આવેલી છે. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશે બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.